તો અમદાવાદમાં આજે સવારથી જ અવિરત વરસતા વરસાદના પગલે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જ્યાં પણ છે તે તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે। શહેરના નહેરુનગર વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયું છે। વરસાદી પાણી રોડ પર ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ જળભરાવના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયેલા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર હવે લોકો સવાલ પૂછવાનું શરૂ કરી રહ્યા છે। તો વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, કયા પ્રકારની સ્થિતિ હાલમાં અમદાવાદમાં? બિલકુલ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે હજી પણ અવિરત છે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। ભારે પવન સાથે આ વરસાદ છે તે વરસી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે નહેરુનગર સર્કલ છે અને તમામ જે રસ્તાઓ છે, તમામ બાજુ જવાના જે રસ્તાઓ છે ત્યાં પાણી જ પાણી છે જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો છે તેને BRTS રોડ ઉપરથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે। કોઈ પણ જગ્યાએ જોવો, જ્યાં જોવો ત્યાં વાહન બંધ દેખાય છે। કેટલા બધા વાહન જે શિવરણનીથી નહેરુનગર તરફ આવતા રસ્તામાં બંધ જોવા મળી રહ્યા છે। અત્યારે પણ જે ગુજરાત યુનિવર્સિટી તરફનો રસ્તો છે, આંબાવાડી તરફનો રસ્તો છે, તમામ જે રસ્તાઓ છે કે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી પણ ભારે પવન સાથે એટલો જ વરસાદ છે તે વરસી રહ્યો છે। ધીરે ધીરે વરસાદ છે તે વધી રહ્યો છે। જે રીતે ઓછો પડવાનો, બંધ પડવાની વાત કરવામાં આવે, પરંતુ વરસાદ છે તે વધી રહ્યો છે। હજી પણ ગંભીર સ્થિતિ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની છે તે આ જ પ્રમાણે જો વરસાદ રહેશે તો અતિ ગંભીર પરિસ્થિતિ છે તે સર્જાઈ શકે છે। કેમ કે જે રીતે અત્યારે જ પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે અને ખૂબ જ ઊંચા પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારો હોય કે મુખ્ય રસ્તા હોય, તમામ જગ્યાઓ છે તે ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે। અને જે રીતે આવતીકાલે જે સ્કૂલમાં રજા આપવામાં આવી છે, મોટા ભાગની દુકાનો પણ, ધંધા રોજગાર છે, ઓફિસ છે તે પણ કદાચ બંધ રહેવાની શક્યતા છે। કેમ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજી પણ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અમદાવાદની પરિસ્થિતિ ધીમે ધીમે છે તે વિકટ બનતી જઈ રહી છે। જી કાર્ય બદલ તો અમદાવાદ શહેરમાં ફરી પાછો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ ધોધમાર વરસતા વરસાદ વચ્ચે અનેક લોકો પરેશાન, કેમ કે રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવ્યા છે। જળભરાવના કારણે ટ્રાફિક જામ થયો છે। અનેક વાહન ચાલકોના વાહન બગડતા તે અટવાઈ ચૂક્યા છે। અમદાવાદ શહેર જળબંબાકાર થઈ ગયું છે। ખાસ પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો પાણી થઈ ગયા છે। લોકો હવે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ પણ પૂછી રહ્યા છે। આગામી દિવસોમાં પણ રેડ એલર્ટ છે। અમદાવાદમાં હજુ પણ આકાશી સંકટ ઓછું થવાનું નથી। સર્કલ છે અને તમામ જે અમદાવાદમાં વરસી છે આકાશી આફત। આજે સવારથી જ અવિરત વરસાદ પડ્યો। લગભગ 10 ઇંચ કરતાં વધુ વરસાદ અમદાવાદમાં પડી ચૂક્યો છે। પશ્ચિમ અમદાવાદમાં વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। એ પછી બોપલ હોય, ઘુમા હોય, શેલા હોય, SG હાઈવે હોય, SBR હોય, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। ચાંદલોડિયા, નહેરુનગર જેવા વિસ્તારો પણ અત્યારે પાણી થઈ ગયા છે। ભારે પવન ફૂંકાવાની સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ ફરી પાછો શરૂ થયો છે। આથી લોકો હવે ચોક્કસ ચિંતાતુર છે। પીક અવર્સના સમયમાં પણ વાહન ચાલકો પોતાના ઘરે પહોંચવા માટે રીતસરના જાણે કે લાચાર બની ગયા છે, કેમ કે રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તાર પણ પાણીમાં ડૂબી ચૂક્યો છે। તેના રહીશો પણ ફરિયાદ કરી રહ્યા છે કે અનેક વર્ષોથી આ સમસ્યા છે અને આ વર્ષે પણ ગયા વર્ષ કરતાં વધારે પાણી ભરાયા છે। ચાંદલોડિયા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો ચોક્કસ સ્થાનિક તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। તો ચાંદલોડિયા હોય, નહેરુનગર હોય, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાની એક મોટી સમસ્યા સર્જાઈ ગઈ છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। મુખ્ય તમામ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો આ બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। નહેરુનગર હોય કે ચાંદલોડિયા, આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। જો હજુ પણ વરસાદ અટકશે નહીં, જો હજુ પણ ધોધમાર વરસાદ આવશે તો લોકોના ઘરમાં પાણી ભરાવાની શક્યતા નકારી ન શકાય।